રાધે રાધે મિત્રો, કેમ છો તમે? મજામાં? તમારું સ્વાગત છે ફરી એક આપણા યુટ્યુબના નવા વ્લોગમાં. આજે આપણે જોવાનું છે પાલીતાણા, કારણ કે ઘણા દિવસ આપણે દાડીએ જ આવી છીએ, આપણે કામ કરીએ છીએ અને ઘણા દિવસ આપણે ક્યાંય બહાર નથી ગયા અને આપણે પાલીતાણા આપણા નવા કપડાં સીવડાવવા માટે નાખ્યા છે. તો આપણે એ કપડાં લેવા જવાનું છે. તો આપણે આજે પાલીતાણા જવાનું છે માણેકને લઈને. આ માણેક કોઈ ઘોડી નથી કે કોઈ સજીવ નથી, પરંતુ આ મારી માણેક છે. આ છે મારી ગાડી. હા, હું આને પ્રેમથી માણેક કહું છું. આ ગાડી મારી છે, હું આને પ્રેમથી માણેક કહું છું, કારણ કે તેને કોઈ પણ દિવસ મારો સાથ નથી છોડ્યો. તે હંમેશા મારી સાથે રહી છે. તો ચાલો આપણે માણેકને લઈને આજે જઈએ પાલીતાણા. તો મિત્રો, આપણે ફાઇનલી પાલીતાણા આવી ગયા છીએ અને આપણે જે કપડાં સીવડાવવા નાખ્યા હતા એ આ યંગ ટેલર છે જે પાલીતાણામાં આવેલું છે, જે આપણે ત્યાં આપણા કપડાં સીવડાવવા નાખ્યા હતા. આપણા નવા કપડાં સીવડાવીને તૈયાર થઈ ગયા છે. તો આપણે આપણા કપડાં લઈ લઈએ. તો આપણા કપડાં ફાઇનલી તૈયાર થઈ ગયા છે અને આ યંગ ટેલર દુકાનના માલિક છે, કારણ કે મારો ઘણા સમયથી અહીંયા એક્સપિરિયન્સ પણ રહેલો છે. અહીંયા કપડાં ખૂબ જ સારા, તમારું ફિટિંગ પણ સારું આવે છે. તો આ દુકાનના માલિક છે અને જે લોકો પાલીતાણામાં રહેતા હોય તેમને જો અહીંયા કપડાં સારા સીવડાવવા માટે, ફિટિંગ માટે યંગ ટેલરની મુલાકાત જરૂર લેજો. અને મિત્રો, આપણે પાલીતાણા આવ્યા હોવી અને આપણે નાસ્તો કર્યા વગરના ઘરે જ આવીએ એવું તો ન ચાલે. તો આપણે પહેલાં નાસ્તો કરીએ અને તમને હું બતાવું કે આજે પાલીતાણા, અમારું પાલીતાણા કેટલું સુંદર છે, કેવું છે. તો ચાલો પહેલાં નાસ્તો કરીએ અને પછી બતાવું તમને અમારે પાલીતાણાની ખૂબસૂરતી. તો મિત્રો, આપણે નાસ્તો કરવા આવી ગયા છીએ અને ગમે ત્યારે હું પાલીતાણામાં આવું એટલે સૌથી પહેલાં આવું છું મારું ટેસ્ટી અને જે મારું મનપસંદ નાસ્તો છે તે આ બોમ્બે સેવપુરી. આ બોમ્બે સેવપુરી જે પાલીતાણા તલેટી રોડ ઉપર આવેલું છે. જો તમને ચટપટું ખાવાનું મન થતું હોય, ચટપટું ખાવાની ખૂબ જ મજા આવતી હોય તો તમે આવી શકો છો, અમારા બોમ્બે સેવપુરીની મુલાકાત લઈ શકો છો. તો કંઈ નહીં, આપણે બોમ્બે સેવપુરીનો આનંદ લઈએ. જો તમારે પણ આનંદ લેવો હોય તો તમે આવી શકો છો બોમ્બે સેવપુરી પાલીતાણામાં, જે તલેટી રોડ ઉપર આવેલી છે. આપણે સેવપુરીનો આનંદ તો ઉઠાવી લીધો છે, હવે આપણે આનંદ લેવાનો છે રાધેશ્યામ પાણીપુરીનો, કારણ કે 6 ફ્લેવર આપે છે અને ખૂબ જ ટેસ્ટી પાણી બનાવે છે અને હંમેશા ઠંડુ પાણી રહે છે અને સ્વાદિષ્ટ પણ બહુ હોય છે. તો કાંઈ નહીં, આપણે હવે રાધેશ્યામ પાણીપુરીનો આપણે આનંદ ઉઠાવીએ. જો તમે પણ રાધેશ્યામ પાણીપુરીમાં આવવા માંગો છો તો તલેટી રોડ ઉપર આ રાધેશ્યામ પાણીપુરી પણ બોમ્બે સેવપુરીની બાજુમાં જ આવેલી છે. તો મિત્રો, આપણે નાસ્તો પાણી પણ કરી લીધા છે અને હવે તમને હું બતાવવા જઈ રહ્યો છું અમારા પાલીતાણાની ખૂબસૂરતી. આ છે અમારું ખૂબસૂરત પાલીતાણા. અને તમને જે સામેનો ડુંગર દેખાય છે ને, તે શેત્રુંજી ડુંગર છે. તેના પર ભારતના સૌથી વધુ મંદિરો આવેલા છે. તે માટે અમારા પાલીતાણાને મંદિરોની નગરી પણ કહેવામાં આવે છે. તો તમને કેવું લાગ્યું અમારું પાલીતાણા? જો તમને અમારું પાલીતાણા શહેર સારું લાગ્યું હોય તો અમારી કોમેન્ટમાં જરૂર જણાવજો. હું પાલીતાણાથી ઘરે જતો હતો ત્યારે મને આ તાડના 2 વૃક્ષો દેખાણ, કારણ કે આ તાડના 2 વૃક્ષોનો ખૂબ જ સારો ઇતિહાસ છે. જ્યારે આ પુલ નવો બનાવવાનો થયો ત્યારે આ 2 તાડના વૃક્ષોને કોઈ કાપી નહોતું શક્યું. જે પાલીતાણાની આજુબાજુમાં રહેતા હોય તે આ તાડના વૃક્ષોનો ઇતિહાસ શું છે તે અમારી કોમેન્ટમાં જરૂર જણાવજો. તો મિત્રો, કેવી લાગી તમને અમારા પાલીતાણાની એક નાનકડી સફર? હું આજે તો કામે ગયો હતો એટલા માટે મારાથી જેટલું દેખાણું એટલું દેખાડી શક્યો, પરંતુ અમારા પાલીતાણામાં ખૂબ જ ફરવાલાયક સારા સ્થળો છે અને ખૂબ જ મનને શાંતિ આપે એવા શાંત સ્થળો પણ છે. તો હવે આગળ ગમે ત્યારે જઈશ ત્યારે હું એક પાલીતાણાના ફરવાલાયક સ્થળો પર હું એક ચોક્કસ વિડીયો બનાવીશ. અને આ જે મેં દુકાનમાંથી મેં કપડાં લીધા, જે મેં નાસ્તો કર્યો, તે કોઈ પ્રમોશનના વિડીયો નહોતા, પરંતુ હું તમને મારા દરેક ક્ષણ શેર કરવા માગું છું. હું દિનચર્યા દરમિયાન શું શું કાર્ય કરું છું એટલા માટે મેં તે આ વિડીયો ઉતાર્યો. અને જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો અમારા વિડીયોને લાઇક કરજો, અમારા વિડીયો પર કોમેન્ટ જરૂર કરજો. અને આ તમે અમારો વિડીયો જોઈ તો જાઓ છો, પરંતુ અમારા વિડીયોને સબસ્ક્રાઈબ કેમ નથી કરતા? તમારો નાનો ભાઈ છું, તમારી પાસે એક નાનકડો સપોર્ટ માગું છું. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. કરી દેશો ને હવે? હા, ભૂલતા નહીં. કંઈ નહીં, તો મને વિશ્વાસ છે કે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો. કંઈ નહીં, કાલે મળીએ નવી દિનચર્યા સાથે, નવા વ્લોગ સાથે. તો બધાય મારા પ્યારા મિત્રોને રાધે રાધે.